તો અમદાવાદમાં મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્યને માર મારવામાં આવ્યો છે। દરિયાપુર વિસ્તારમાં મદ્રેસામાં તપાસ માટે ગયેલા આચાર્ય સાથે મારપીટની ઘટના બની છે। કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગના આદેશને પગલે શરૂ તપાસ કરાઈ હતી। તો આદેશ પ્રમાણે સર્વે માટે ગયેલા આચાર્ય સાથે ટોળાએ મારપીટ કરી છે। તો તપાસ કરવા ગયેલા આચાર્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તો અમદાવાદની આ ઘટના જે અમદાવાદના મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્ય સાથે મારપીટનો બનાવ બન્યો છે। કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગના આદેશના પગલે તપાસ શરૂ કરાઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, અમદાવાદમાં મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્યને માર મારવાની ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના? જે પ્રકારે કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગના આદેશ બાદ જે મદ્રેસા જે જુદા જુદા વિસ્તારમાં આવેલી છે ત્યાં ખાસ તો જે આચાર્ય જે છે તેઓના દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મદ્રેસામાં જે અભ્યાસ કરતા જે બાળકો જે છે તેને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે, કારણ કે કેટલીક એવી શંકાસ્પદ માહિતી મળી રહી છે કે મદ્રેસામાં મુસ્લિમ બાળકોને પણ જે તાલીમ આપવામાં આવી રહી છે, જેના પગલે કેન્દ્ર સરકારના બાળ સંરક્ષણ વિભાગે આદેશ આપ્યો હતો। આ આદેશ બાદ જયારે દરિયાપુર વિસ્તારમાં એક મદ્રેસા આવેલી છે જ્યાં આચાર્ય જે પોતે ત્યાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા, તો કેટલાક સ્થાનિક લોકોના ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો અને માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને આચાર્ય પોતે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા માટે ગયા હતા અને જે ટોળા છે તેની વિરુદ્ધ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર અનિતા, વિગત આપવા બદલ। તો મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્યને મારવામાં આવ્યો છે। દરિયાપુર વિસ્તારની આ ઘટના જ્યાં દરિયાપુર વિસ્તારના મદ્રેસામાં આચાર્યને મારપીટ થઈ છે। તપાસ માટે ગયેલા આચાર્ય સાથે મારપીટની ઘટના બની છે।